हाउ आर यू, आप कैसे हो, नंबर 1। और नंबर 2, आपका घर का क्या हालचाल है, वो मेरी जानने की जवाबदारी है, बिकॉज आई एम डायरेक्टर ऑफिस ऑफ इंटरनेशनल अफेयर्स। यदि आपको कुछ हुआ अभी we will end the meeting here, and as I said earlier also, and I am repeating again, if you have any problem just call me at any time. Parth is also here. નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા લાઈવમાં સ્વાગત છે। જે રીતે अभी थोड़ा सा आपके लिए ब्रेकफास्ट रखा है living near to Jai Mandir also. Some students are living near to the Andalja side. I know everyone where you are living. I have all things. Yes. So हम અહીંયા છે તેમની હાલત કેવી છે અને આ તમામનો ચિતાર જે आई जाओ डायरेक्ट जगह पर है। ठीक है। और हमारी आप तो जानते हैं कि हम वसुदेव कुटुंबकम के मानते हैं कि हम आपके साथ में लेके चलते हैं सबके साथ। सर आज यूनिवर्सिटीના જે વિદેશ વિભાગ છે ત્યાં આગળ એક બાંગ્લાદેશી સ્ટુડન્ટો સાથે મીટિંગ કરવામાં આવી હતી। સર મીટિંગ કરવાનું કારણ શું છે? ના જસ્ટ એમને મળવા માટે અને એમને મળીને એમને ખબર અંતર પૂછવા માટે ઘરે કેમ છે અને બધું બરોબર છે કે નહીં એના માટે જ મિટિંગ બોલાવી હતી। અને આમ બી આ અમારી રૂટીન મિટિંગ જ હતી અને એમને મળીને એના ખબર અંતર પૂછ્યા, ઘરે કેમ છે બધું જાણ્યું અમે। સર કેટલા વિદ્યાર્થીઓ અમારે ત્યાં 70 થી 80 છોકરાઓ છે અને અને એમાંના બધા જ ઘણા બધા છોકરા આજે હાજર રહ્યા હતા। અને ત્યારે જુદી જુદી ફેકલ્ટીઓમાં એ લોકો અભ્યાસ કરે છે, એ લોકો જુદી જુદી જગ્યાએ રહે છે અને જ્યાં જ્યાં રહે છે ત્યાં પણ અમે માણસો ગોઠવ્યા છે, એમની સંપૂર્ણપણે કાળજી રાખીશું। અમારા યુનિવર્સિટી ઓથોરિટીના સૂચના મુજબ અમે કામ કરી રહ્યા છીએ। સર આપણે આજે જે વાત કરી ત્યાં આગળ સ્ટુડન્ટોએ શું ત્યાંનો ત્યાગ મેળવવાનો પ્રયાસ કર્યો સર આપણે? હા, એમનો ત્યાગ મેળવવાનો પ્રયાસ કર્યો છે કે એમને ફેમિલી જોડે વાત કરે છે, એમને છોકરાઓ જોડે વાત કરે છે, એ પ્રયાસો ચાલુ છે, એ લોકો કરી રહ્યા છે। સર એમને શું અહીંયા આગળ તકલીફ લાગી રહી છે એમને જણાવ્યું કે ત્યાં આગળના જે પરિવાર છે ત્યાં આગળની જે સ્થિતિ જેવું કશું જણાવ્યું? ના, એ કંઈ એ લોકોએ જણાવ્યું નહીં, પણ એ લોકો એમના પરિવાર તરફથી એ લોકો વાત કરી રહ્યા છે સાહેબ। એટલે ત્યાં આગળની શું પરિસ્થિતિ એ લોકોને ત્યાં આગળ જવું છે ના, એમને અત્યારે તો અમારું સેમેસ્ટર સાહેબ ચાલુ છે, એટલે સેમેસ્ટર પ્રમાણે એ લોકો પોતપોતાનું કામ ભણી રહ્યા છે, એટલે એમને અત્યારે ભણવામાં વધારે પડતું ચિંતા છે ત્યાં આગળ? આ છે જ ચિંતા તો સ્વાભાવિક પ્રમાણે હોય, પણ બધું બરોબર છે એમનું એવું કહેવું હતું। ના સર, આમાં મારો વિદેશ વિભાગ MS યુનિવર્સિટી જોડે સંલગ્ન છે, એટલે હું યુનિવર્સિટી તરફથી એપોઇન્ટેડ છે, એટલે મારે યુનિવર્સિટી પ્રમાણે ચાલવાનું હોય। કોઈ પોલીસની મદદ લેવાશે? એ તો સાહેબ અત્યારે કંઈ જો યુનિવર્સિટી પ્રમાણે અમે ચાલી રહ્યા છીએ, એટલે હાલ પૂરતું અત્યારે કંઈ છે નહીં, અત્યારે બધું બરોબર છે। વિજિલન્સ તો અમારી જોડે જ હોય છે, યુનિવર્સિટીની છે એટલા માટે।